નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કો માવઠા સાથે થશે વર્ષ 2026ની શરૂઆત. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત 31 તારીખ પહેલા કરી લેજો ગુજરાતવાસીઓ આ કાર્ય પૂર્ણ. જેમાં રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, ઈ-KYC ફરજિયાત, પાન કાર્ડ આધાર કાર્ડ ધારકો માટે અંતિમ તક, જનધન ખાતા ધારકો આપે ધ્યાન. આધાર કાર્ડ ઉપર મળશે હવે 90,000 રૂપિયા સુધીની લોન. કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે પાક નુકસાનના પૈસા. તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2022મો હપ્તો. પીએમ મોદીનો ફેસલો, બધાને મળશે ઘરનું મકાન. ગરીબ મહિલાઓને મળશે મફત ગેસ સિલિન્ડર. વાહન ચાલકો આપે ધ્યાન. કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત, મળશે 25,000 રૂપિયાનું ઇનામ. ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની ભેટ. પરેશભાઈએ કહ્યું એટલે પાકું, હવે મહાઆંદોલન થશે. મંદીના વાદળો હટ્યા, હીરા બજારમાં તેજી. વિદ્યાર્થીઓને મળશે દર મહિને 3,000 રૂપિયા. વર્ષ 2026માં મોંઘવારી વધશે. હવે ઘરે ઘરે લાગશે સોલાર પેનલ. પતિ પત્નીને મળશે 18,000 રૂપિયાની આર્થિક સહાય. સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના છે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, માવઠા સાથે શરૂ થશે વર્ષ 2026ની શરૂઆત. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવા વર્ષની શરૂઆત કમોસમી વરસાદ સાથે થઈ શકે છે. જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધી રાજ્યના વિવિધ ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં હાડ થીજાવતી ઠંડી પડવાની પણ શક્યતા છે. જોકે ઉત્તરાયણ પર પવન સારો રહેવાના કારણે પતંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર છે. ગુજરાતમાં શિયાળો જામી રહ્યો છે ત્યારે હવામાનમાં ફરી એકવાર પલટો આવવાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ડિસેમ્બરના અંત અને નવા વર્ષની શરૂઆતમાં હવામાન બગડી શકે છે. ખાસ કરીને 21 ડિસેમ્બરથી લઈને 23 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળ છવાયું વાતાવરણ રહેવાની અને વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાની પણ સંભાવના છે, જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગરીબ મહિલાઓને મળશે હવે 300 રૂપિયા સસ્તો LPG ગેસ સિલિન્ડર. કેન્દ્ર સરકાર પાસે ઘણી યોજનાઓ છે જે વસ્તીના મોટા ભાગને લાભ આપે છે. આવી એક યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને સરેરાશ ગ્રાહક કરતાં 300 રૂપિયા ઓછા ભાવે રિફિલ્ડ LPG સિલિન્ડર મળે છે. ઉદાહરણ તરીકે ઘરેલું સિલિન્ડરની કિંમત સરેરાશ ગ્રાહકો માટે 853 રૂપિયા છે, જ્યારે લાભાર્થીઓ માટે તે 553 રૂપિયા છે. આમ 300 રૂપિયાનો લાભ છે એ ગરીબ મહિલાઓને મળશે. સરકારે હવે ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ વધારાના LPG કનેક્શન આપવાને મંજૂરી આપી છે. આનાથી યોજનાનો કુલ લક્ષ્યાંક 10 કરોડ થી પણ વધુ થઈ જશે. આ નવા કનેક્શન આપવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2022મો હપ્તો. નવા વર્ષમાં તમારા ખાતામાં 2,000 રૂપિયા ક્યારે આવશે? હવે પાત્ર ખેડૂતો નવા વર્ષમાં આ યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. અંદાજ મુજબ કેન્દ્ર સરકાર જાન્યુઆરી 2026થી માર્ચ 2026ની વચ્ચે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તો છે જારી કરી શકે છે. જો સરકાર 2025ની પેટર્ન અનુસરે છે તો એવી અપેક્ષા છે કે આ યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026માં આપવામાં આવશે. જોકે સરકારે હજુ સુધી 22મા હપ્તાની રિલીઝ
માટેની તારીખની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ભારતીય કિસાન સંઘની ગાંધીનગર બેઠકમાં આંદોલનની ચીમકી. ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘની વિશેષ બેઠકમાં ખેડૂતોની સમસ્યાઓ પર ચર્ચા થઈ હતી. સરકાર તરફથી પૂરતી સહાય અને સમયસર નિર્ણય ન મળતા ખેડૂતો ગંભીર મુશ્કેલીમાં છે. ખાસ કરીને સિંચાઈ માટે ખેડૂતોની અછત પર ગંભીરતા દાખવવા માટે અપીલ કરવામાં આવી હતી. મિત્રો આપણે જણાવી દઈએ તો પ્રશ્નો ન ઉકેલાય તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી આપી છે. આગામી શક્તિ પ્રદર્શનમાં 18,000 ગામડાઓના ખેડૂતોને શક્તિશાળી ભાગ મળશે. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો ખેતી બંધ થશે તો ખાશો શું? ખેતી કરવી હવે મોંઘી બની રહી છે, કેમ કે ખાતર, જંતુનાશક દવાથી માંડીને ખેત મજૂરીના ભાવ વધ્યા છે. તેમાંય ખેડૂત અથાગ મહેનત કર્યા પછી જો વરસાદ થાય, વાવાઝોડું આવે તો પાક નુકસાન થાય, ખેડૂતોની માંગ સંતાય. મિત્રો આપણે જણાવી દઈએ તો હજુ પણ પાક ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી. આ સંજોગોમાં ખેતી બચાવવા ખેડૂત મિત્રો આપણે જણાવી દઈએ તો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતના દરેક ખેડૂતોના માથે 56,000 રૂપિયાનું દેવું છે. આ દરમિયાન ચૂંટણી વખતે ભાજપ સરકાર મોટા ઉપાડે એવા ઢંઢેરાઓ પીટતા હોય છે કે ખેડૂતોની આવક બમણી થઈ હતી. આવક તો બમણી થઈ નહીં, બલકે આર્થિક નુકસાન ન પહોંચાતા ઘણા ખેડૂતો હવે ખેતી છોડી અને અન્ય વ્યવસાય કરવા માટે પણ મજબૂર બની રહ્યા છે. ખેડૂત ખેતીની જમીન વેચવા માંગો છો? સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે 56,000 રૂપિયાનું દેવું છે. આ દરમિયાન ચૂંટણી વખતે ભાજપે મોટા ઉપાડે એવા ઢંઢેરાઓ પીટવાયા હતા કે ખેડૂતોની આવક બમણી થઈ જશે. આવક તો બમણી થઈ નહીં, બલકે આર્થિક નુકસાન ન, ખેતીની જમીન વેચવા માંગ્યા. સાથે મિત્રો કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે 56,000 રૂપિયા દેવું છે. રાજ્યના 55 લાખ ખેડૂતોએ બેંક લોન લીધી છે. એટલું જ નહીં, રૂપિયા 14,000 કરોડ રૂપિયાનું દેવું કર્યું છે. શું મિત્રો ખાસ આપણે જણાવી દઈએ તો કે મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પતિ પત્નીને મળશે હવે 18,000 રૂપિયા સુધીની આર્થિક સહાય. 60 વર્ષથી વધુ વયના તમામ પરિણીત ખેડૂત પરિવાર માટે આવી મહત્વપૂર્ણ પેન્શન યોજના. 60 વર્ષથી વધુ વયના પરિણીત ખેડૂત પરિવારને 55 થી લઈને 18,300 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. સરકારે પ્રધાનમંત્રી વયવંદના યોજના શરૂ કરી છે. આ યોજનામાં જોડાવા માટે પતિ પત્નીના નામ, તારીખ, આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો કે પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન તમારે અપલોડ કરવાના રહેશે. જ્યારે પતિ અને પતિએ ભરેલા પ્રીમિયમ પૂરેપૂરી રકમ સાથે 18,300 રૂપિયા બેંક ખાતાઓમાં જમા કરવામાં આવશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ રાજ્યભરના અપાત્ર NFSA રાશન કાર્ડ ધારકો સામે પગલાં લેવાનું શરૂ કર્યું. 75 લાખ જેટલા NFSA કાર્ડ ધારકોમાંથી આશરે 55 લાખ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસ એવી વ્યક્તિઓ માટે છે કે જેમની આર્થિક સ્થિતિ મજબૂત હોવા છતાં તેઓ હજુ પણ ગરીબો માટેની અનાજ સહાય યોજનાનો લાભ લઈ રહ્યા છે. જેમ કે આવક વેરો ભરનાર, મોટી જમીન ધરાવતા જમીન માલિકો છે, GST ચૂકવતા વેપારીઓ છે. મિત્રો આપણે જણાવી દઈએ તો કે કંપનીના ડાયરેક્ટરો છે. આ સાથે આ ઉપરાંત મહિલા પામેલા વ્યક્તિઓના નામે ચાલતા કાર્ડ એ પણ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે. તો કે રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. સૌથી મોટા અને અગત્યના સમાચાર છે સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પરેશભાઈએ કહ્યું એટલે પાકું. સરકાર પાક વીમો તો આપી દે, પણ શું ખેડૂતોનું દેવું માફ થશે? મહાઆંદોલનનો નવો મેપ છે જાહેર થઈ રહ્યો છે. સાથે સાથે ગુજરાતના ખેડૂતોની 3 માંગણીઓ પૂરી
નહીં થાય ત્યાં સુધી ખેડૂત આંદોલન ચાલશે નહીં. સરકાર કોઈ પગલાં નહીં લે તો ખેડૂત આગેવાનો મહાઆંદોલનોનો ભાવ મેપ તૈયાર કર્યો છે મિત્રો. આગળ ગાંધીનગરનો ઘેરાવો કરવામાં આવશે. શું ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અકસ્માતમાં મદદ કરનારને મળશે 25,000 રૂપિયાનું ઇનામ. કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માત પીડિતો માટે એક કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ 2025 લાગુ કરી છે, જે અંતર્ગત ઘાયલ લોકોને 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળશે, જે 2025ને લઈને નવા નિયમો લાગુ થયા છે. 7 દિવસ સુધી માન્ય રહેશે. આ ઉપરાંત કોમર્શિયલ ગેસ છે મિત્રો ગુડ કમિટન યોજના હેઠળ 25,000 રૂપિયાનું રોકાણ અને ઇનામ પ્રમાણપત્ર આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માત સાથે ત્વરિત સમાચાર પૂરી પાડીને મૃત્યુ દર પણ ઘટાડવામાં આવશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને મળશે 3,000 રૂપિયા દર મહિને. જો તમે 12 પાસ છો તો તમને સરકાર આપશે દર મહિને 3,000 રૂપિયા. રોજગાર તમને યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને 18,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી છે. તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ, તેના માટે તમે છે મિત્રો આપણે જણાવી દઈએ તો મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર. કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય. ખેડૂતોને તેમના ભાવે તુવેર પાકનું વેચાણ કરવા અનુરોધ. ક્રાંતિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાઓના ખેડૂતો આગામી 22 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી 2026 દરમિયાન ગ્રામીણ કક્ષાએ ગામ ખેડૂતો ખાતે આધાર મિત્રો આપણે જણાવીએ તો ખૂબ જ અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ડિસેમ્બર 2025થી અમલમાં આવેલા નવા નિયમો હવે ખાનગી સર્વેચરોને લાયસન્સ છે આપવામાં આવશે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે સીધી સહાય કલેક્ટરને છે એ સોંપવામાં આવશે. મિત્રો આપણે જણાવી દઈએ તો ખૂબ જ અગત્યના અને હવામાન સમાચારની સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, જેમાં દેખરેખ રાખવાની તમામ રાજ્યની કક્ષાએ ખેડૂત કલ્યાણ કચેરી. મિત્રો જો વાત કરવામાં આવે તો રાજ્ય કક્ષાએથી લઈને સીધી સહાય છે એ કલેક્ટરને સોંપવામાં આવી છે. સરકાર આ નિર્ણય અનુસાર ગાંધીનગર સુધી જવું પડ્યું અને આમ જિલ્લા સ્તરે પણ મહિલાઓને ત્વરિત નિકાલ પણ કરવામાં આવશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો સૌથી અગત્યના સમાચાર. ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની ભેટ. ગુજરાતના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતીથી પદ્ધતિ કરતા ખેડૂત મિત્રોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ અથવા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજિત 1,000 લાખ રૂપિયાની રકમ છે એ પણ ફાળવવામાં આવી છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે 100% સબસિડી. જંગલી પશુ પ્રાણીઓના ત્રાસથી ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે પણ પોતાના પાકને બચાવવા મજબૂર બની રહ્યા છે. ગીરની બોર્ડર પરના ગામડાઓના ખેડૂતોને રાત્રિના સમયે પાકનું રખોપું કરતા રાત્રે ઉજાગરા કરવાનો વારો પડ્યો. જો ખેડૂતો રાત્રિના સમયે ઊંઘ કરી જાય તો તેમના પાકનું જંગલી રોજ, ભૂંડ, હરણ સહિતના પશુઓ સોથ વાળી દે
છે. ખેડૂતોની માંગણી છે કે 100% સબસિડી આપવામાં આવે તો ખેડૂતોને રાત્રિ ઉજાગરા બંધ થઈ જાય. જંગલી પશુઓ ખેતરમાં ભેલાણ કરી નાખે છે તે પણ બંધ થઈ જાય. રાત્રિના સમયે ખેડૂતો સારી રીતે ઊંઘી શકે છે. સરકાર સમક્ષ ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે, તાત્કાલિક ફેન્સિંગની યોજનામાં 100% સબસિડી આપવામાં આવે તો ખેડૂતોને સૌથી મોટો ફાયદો છે થઈ શકે છે. શું મિત્રો ખેડૂતોને 100% એ સબસિડી મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો.